दातारेश्वर देव भोलिया करूं तुम्हारी सेव जटा मां वसे मात गंगे पतित ने पावन करती। हे भवनाथ महादेव भोलिया करूं तुम्हारी सेव जटा मां वसे मात गंगे पतित ने पावन करती। पार्वती ना पति खोल ले रमे गुण नो पति जाप नित जपे जति ने सती आरती रोज उतरती। हर 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 महादेव भोलिया हर 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 महादेव महादेव हर हर महादेव। जाली ने मनोरथ जीव तू माली ने माया ने जीव तू अधीरो ने व्याकुल थई ने पामेरे कशु नहीं जीव तू। ओ माया केरी चादर ओढ़ी पामेरे कशु नहीं जीव तू। જેના સ્વરમાં ગરબાની ગરિમા છે, ભજનમાં ભક્તિની ઊંચાઈ છે અને લોક સંગીતમાં ગુજરાતની આત્મા ધબકે છે એવા કીર્તિદાન ગઢવી આપની સમક્ષ ઉપસ્થિત છે। જોરદાર તાળીઓ થઈ જાય કીર્તિદાનભાઈ માટે। તમામ દર્શક મિત્રોને હું નિવેદન કરું છું, કૃપા કરીને આપ સ્થાન ગ્રહણ કરો અને આ સંવાદમાં જોડાશે કીર્તિદાનભાઈ સાથે દીક્ષિત ઠકરાર અને કિશન કાંટેલિયા। हेलो हेलो एक बार जोरदार ताड़ीओना गड़गड़ाटथी आपणा गुजरातनुं रतन देश अने दुनियामां गुजराती भजन गुजराती गीतो अने गुजराती संस्कृतिने हर हमेश उजागर करनार सुपरस्टार कीर्तिदान गढ़वी भाई नु जोरदार ताड़ीओथी एक बार स्वागत करो बधा। भाई खूब खूब स्वागत है न्यूज रूम ना अमृत मंथन में आपनु। धन्यवाद किशन भाई दीक्षित भाई तमारो खूब खूब आभार के तमे भवनाथना मेळामां शिव अने शक्तिना मेळामां उपासनाना मेळामां साधनाना मेळामां आवुं अमृत मंथननुं आयोजन कर्युं एना माटे तमारी आखी टीमने मारी खूब खूब शुभेच्छाओ। कीर्तिदान भाई पहलो सवाल है कि હું લગભગ ફિલ્ડમાં 10 વર્ષથી છું, આ મેળો કવરેજ કરતો આવ્યો છું। અત્યાર સુધી મેં સાધુ સંતોના અખાડા જોયા। કીર્તિદાન ગઢવીને એવું કેમ થયું કે ભાઈ કલાકારનો પણ અખાડો હોવો જોઈએ, તમે જે 3-4 વર્ષથી પરંપરા ચાલુ કરી એ જ મેળામાં છે, કેમ તમને પણ એવું થયું કે મારે પણ આ અખાડામાં જવું જોઈએ? તમે તમારા પરિવાર તમારા બાળકોને લઈને આવો છો, કેમ થયું? મારી અગાઉના સાધુ સંતોએ જે વાત કરી સનાતનની, તો દરેક ગુજરાતી તરીકે દરેક ભારતીય તરીકે કે દરેક સનાતન તરીકે મારી પણ એક નાનકડી એવી ફરજ સમજી, કારણ કે સનાતનની પરંપરા જાળવવી, ભજનની પરંપરા જાળવવી માત્ર સાધુ સંતોની જવાબદાર નથી, દરેક ભારતીયની છે, દરેક સનાતનીની છે, દરેક કલાકારની છે। દીક્ષિતભાઈ 20 વર્ષથી હું મેળામાં આવું છું, આ બધા માણસો જેમ ફરે એમ હું એક સમય આવતો જ્યારે મારું મને કીર્તિ તરીકે કોઈ ઓળખતા નહીં, ત્યારે ભારતીય આશ્રમે આમ દૂર દૂર સુધી હું ભજનો સાંભળતો। પછી આજ સમાજે મને નામ આપ્યું, મને પ્રતિષ્ઠા આપી, કોક 5 માળા ઓળખે એવું નામ અને સન્માન આપ્યું, તો કાર્યક્રમો કરવા, ભજન કરવા, પ્રોગ્રામો કરવા એ કલાકારનો અને દરેક કલાકારનો જન્મસિદ્ધ અધિકાર ને હક છે ને એની ફરજ છે અને એનો ધર્મ પણ છે। પણ મને એમ થાય કે ભજન થકી મને જે મળ્યું છે તો એ ભજન માટે હું શું કરી શકું? જ્યારે ફૂલ બાંધવાનો થાય રામ રાવણના યુદ્ધમાં લંકામાં, ત્યારે ખિસકોલી રૂપે હું તો નાનું એવું કર્મ કરું છું અને મને એ વાતનો આનંદ છે કે આવનાર પેઢી, અત્યારની વર્તમાન પેઢી અને આવનાર પેઢી એ આપણી ભજનની પરંપરાને જાળવે અને સાચવે એના માટે નાનકડો પ્રયત્ન છે। भाई शिव माटे सरस मजानी। दातारेश्वर देव भोलिया करूं तुम्हारी सेव जटा मां वसे मात गंगे पतित ने पावन करती। हे भवनाथ महादेव भोलिया करूं तुम्हारी सेव जटा मां वसे मात गंगे पतित ने पावन करती।
પાર્વતી ના પતિ ખોળલે રમે ગુણ નો પતિ જાપ નિત જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ મહાદેવ હર હર મહાદેવ. કીર્તિદાનભાઈ, તમે તો તમારા જ શબ્દ છે, તમે તો દ્રાક્ષની ભૂમિમાં પણ ફરો છો, બિલકુલ. આજે રુદ્રાક્ષની ભૂમિમાં પણ છો. હા, શું ફરક છે આ ભૂમિમાં? કેવું વાઇબ્રેશન છે કે ભાઈ તમે કદાચ અમેરિકા હોય, લંડન હોય, કેનેડા હોય, પણ અહીંયા જે મજા છે એવી ક્યાં છે? એક બે લાઈનમાં જાઓ બાપુ, તો ભારત સિવાયની ધરતીમાં બધે વ્યવસ્થા છે. વ્યવસ્થા તમને ખૂબ સુંદર દરેક દેશોમાં મળે, પણ અહીંયા તમારી આસ્થા છે. આસ્થાનું કેન્દ્ર આખી દુનિયામાં. કારણ કે કૃષ્ણ પરમાત્મા લઈ લો, 24 અવતાર થયા. જય જય મીન વરા કમટનર હરબલી વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્તિ જગપાવન બુદ્ધ કલંકી વ્યાસ. આ 24 અવતારમાં 2 અવતાર મહાન છે, રામ અને કૃષ્ણ. આખી ધરતી, અખંડ ધરતી, અખંડ વિશ્વ એ પરમાત્માનું છે. તો કેમ કૃષ્ણ પરમાત્માએ અમેરિકા જન્મ ન લીધો? કેમ રામચંદ્ર ભગવાને લંડનમાં જન્મ ન લીધો? કારણ કે આ ધર્મની ભૂમિ છે, આ સંસ્કૃતિની ભૂમિ છે, આ સંસ્કારની ભૂમિ છે. એ દ્રાક્ષની સંસ્કૃતિ છે, આપણી રુદ્રાક્ષની સંસ્કૃતિ છે મારા બાપ. કીર્તિભાઈ, આ જગ્યા પર જે બેઠા છીએ એના વાઇબ્રેશન છે. તમે આમ જોવ તો આ હા 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 દત્તાત્રેય ગિરનાર દેખાય, અને એના આ આંગણમાં બેઠા છીએ. આ જગ્યાની શું તાકાત છે કીર્તિભાઈ? તમે જ્યાં જોવો ને કોઈને બોલાવવા નથી પડતા. આજે મહંતો- અમે રાજભા સાથે પણ વાત કરી કે હું કિશન 6 વાગે ચાલુ થવાનો હતો, ભાઈ 5, 50, 55 સુધી છે ને ખુરશીઓમાં 3-4 લોકો બેઠા હતા. એટલે અમને બેને ચિંતા હતી કે કિશન આપણા બધું આયોજન કર્યું, મહેમાનોને આમંત્રિત કર્યા છે, અહીંયા કોઈ આવીને બેસશે કે નહીં, એવી ચિંતા હતી. પણ મને ઇન્દ્ર ભારતી બાપુના શબ્દો કહીમાં કે ભાઈ તમારે લગ્નની કંકુતી વેચવી પડે, પણ અહીંયા એવું કાંઈ ન કરવું પડ્યું. અને સાધુ મહાત્માઓ ક્યાંથી આવી જાય છે કીર્તિભાઈ? આ સિદ્ધોની ભૂમિ છે, સંતોની ભૂમિ છે. સિદ્ધ અખાડા તમને જોવા મળે. ભગવે में भगवान छुपा है प्यारे तू पहचान, ના જાને કિસ ભેસ में तुमको નારાયણ મિલ જાય. આપણે ત્યાં અવસર હોય તો આપણે મહિનાઓથી તૈયારી કરવી પડે. પૂજ્ય ઇન્દ્ર ભારતીજી મહારાજે કીધું એમ કે તમારો હેતુ શું છે? સનાતનનો છે, સંસ્કૃતિનો છે, સંસ્કારનો છે. અમૃત મંથન તમે એટલા માટે કર્યું છે, નકર અત્યારે વિશ્વના સમાચારો ક્યાં તમારી પાસે ઓછા છે. પણ મારી તમારી ભારતીય તરીકેની ફરજ, એક સનાતની તરીકેની ફરજ, એક ગુજરાતી તરીકેની ફરજ. આ સનાતન ધર્મ માટે તમે જે આ માંડવા ખોડીને બેઠા છો, એટલા માટે પછી જવાબદારી ભવનાથ મહાદેવની થઈ જાય છે. એટલા માટે આ બધું માનવ મેરામણ આપોઆપ આવી જતું હોય છે. સનાતન ધર્મ માટે અમૃત મંથનનો મતલબ શું? કેવું અમૃત મંથન? સમયની શું જરૂરિયાતો છે કીર્તિભાઈ? સમયની જરૂરિયાત, સમયનું કામ કરે છે. કારણ કે સમય બલવાન છે ને, અને નહીં મનુષ્ય બલવાન. આ પૂર્વ સમય જેટલો સનાતન માટે વિકટ હતો, જેટલી પરિસ્થિતિ વિકટ હતી, એનાથી વર્તમાન સમયને આવનાર ભવિષ્ય નો જે સમાજ જોઈ રહ્યો છે, બહુ ઉત્કૃષ્ટ સમાજ જોઈ રહ્યો છું. કારણ કે પહેલા તમે બધા સાક્ષી, તમારી ઉંમર લગભગ 40, 42, 35, 40 વર્ષ હશે. જ્યારે તમને સમજણ આવી 15 વર્ષ પહેલા આપણી ધર્મકથાઓ, આપણા સત્સંગો, આપણા ભજન, આપણા લોક ડાયરા, એના કાર્યક્રમમાં કેટલા માણસો થતા અને અત્યારે કેટલા માણસો થાય. તમે જો સમાજ બહુ જાગૃત છે, અને સનાતન ધર્મ પ્રત્યે, સંસ્કૃતિ પ્રત્યે અને સંસ્કાર પ્રત્યે આજનો સમય, આજનો સમાજ ખૂબ જાગૃત છે. કીર્તિભાઈ, તમારું બાળપણ, શિવ સાથેનું કનેક્શન, અને આ તો એવો મહાદેવ છે કે બસ એક પાણીનો લોટો આપો હા હા, એટલે તમારી બધી જ મનોકામના પૂરી કરે. એક પુષ્પમ એક બિલી પત્રમ એક લોટા જલ કી ધાર, દયાલુ રીજ કે દેત હૈ ચંદ્ર મૌલી ફલ ચાર. અને જેની પર શિવ રાજી થાય. હવે રાવણ જેવા રાવણને, રાવણ જબરજસ્ત ભક્ત હતો. જ્ઞાની હું મેં, ધ્યાની હું મેં, નાહી મદ પ્રાણી હું મેં. રાવણ શિવનો પરમ ઉપાસક હતો. પરમાત્માને ખબર હતી શિવને કે આ રાક્ષસીઓનો છે, તે છતાં બખાન ક્યાં કરું મેં રાખો કે ઢેર કા, સપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. કવિ દાદ બાપુને યાદ કરવા પડે. તો શિવના આશીર્વાદ મળે પછી જગતમાં કોઈ બાકી રહેતું નથી, ને શિવથી મોટો બ્રહ્માંડમાં કોઈ દેવ નથી સાહેબ. કીર્તિભાઈ, કિશને કીધું એમ કે તમે તમારું બાળપણથી શિવથી અને આજે આ સ્ટેજ ઉપર પહોંચ્યા, છતાં પણ તમને એવું થાય કે મારે 4-5 દિવસ તો જુનાગઢ જવું જ પડે. અને કાંઈ પણ હોય ને, તમે આમ નવરાત્રીનું જોતો હોય તો ત્યાં અમદાવાદમાં એસી ડોમનું આયોજન 2-3 મહિના પહેલા થાય. આ આયોજન 2-4 દિવસમાં ગોઠવાઈ જાય. કારણ કે અહીંયા ભવનાથની જવાબદારી છે, અહીંયા ભવનાથ રહેતો હોય છે, ભવનાથની હાજરી છે. અને તમને હું ખાતરી સાથે કહું, મારા ભરોસા સાથે, મારા વિશ્વાસ સાથે,
કે વિશ્વ વંદનીય સંત પૂજ્ય મોરારી બાપુના આ શબ્દો છે, એમના પણ શબ્દો ભરોસા સાથેના છે કે શિવરાત્રિના મેળામાં, ભવનાથના મેળામાં, ગિરનારની ગોદમાં, દેવનો દેવ કૈલાસના ખોપરા મૂકી 5 દિવસ અહીંયા હાજરી હોય છે. બાકી સાહેબ આ વ્યવસ્થા થાય આપણાથી? એટલે શિવરાત્રિના મેળામાં શિવની હાજરી હોય છે, એની પ્રતીતિ મને અને તમને બધાને થાય છે. આ વ્યવસ્થા જોતા ખબર પડે 500 માણસ આવવાની હોય તોય વ્યવસ્થા ન થાય સાહેબ. આ 5 દિવસમાં 25-30 લાખ માણસો આવે, એ ભવનાથની જવાબદારી છે. અને મારા કેરિયરમાં, મારા ક્ષેત્રમાં નાના એવા જીવને પહેલા આશીર્વાદ મળ્યા શિવના. કારણ કે ફિલ્મના કલાકારને એસ્ટાબ્લિશ થવા માટે કોઈ પણ એક ફિલ્મ જોઈ, ગાયકને, બોલિવૂડના ગાયકને કોઈ સારું એક ગીત જોઈ, ભજન કલાકારને પ્રસ્થાપિત થવા માટે કોઈ સારું ભજન જોઈ. તો આજથી 20 વર્ષ પહેલાં 2006માં મને શિવના આશીર્વાદ મળ્યા. જે ભજનથી મારા નાના એવા જીવને, કીર્તિને લોકો કીર્તિદાન તરીકે બિરદાવ્યો, મને ખૂબ આશીર્વાદ મળ્યા. મારા કેરિયરનું પહેલું ભજન કીર્તિદાન તો કે નગર મેં જોગી બે આયા. કડી આવે. बिल्कुल. नगर में जोगी आया, यशोदा के घर आया, के आके अलग जगाया, ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ. ओ अंग विभूति गले रुंड माला, शेष नाग लिपटायो, वाको तिलक और भाल चंद्रमानंद घर आलाक जगायो, आलाक. ओ नगर में जोगी आया, यशोदा के घर आया, के आके अलग जगाया, सबसे बड़ा है तेरा नाम भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ. કીર્તિભાઈ, જુનાગઢ અને કહેવાય કે અહીંયા જેટલા કંકણ એટલા શંકર. ક્યારે એવી અનુભૂતિ થઈ 5 દિવસ આવેલ? કારણ કે મેં આજે જોયું કે ભાઈ 5-10 મિનિટ પહેલા કાંઈ નહોતું, અને હું ને કિશન અંદરથી આવ્યો તો 50-60 સાધુ સંતો આવી ગયા. તમે જુનાગઢમાં આ 5 દિવસ સંતો જોઉં તો તમને 25-50 હજાર સંતો આવે દેખાય. આ ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, કઈ ખબર પડે એવી અનુભૂતિ થઈ ભાઈ? એટલે તો મેં મારા વક્તવ્યમાં પૂર્વ સંતો પાસે, સાધુ સંતો, વિદ્વાનો પાસે સાંભળ્યું છે કે આ ભવનાથનો મેળો જ્યારની સનાતન ધર્મની વાત કરું છું, જ્યારનું બ્રહ્માંડનું નિર્માણ થયું ત્યારની સનાતનની પરંપરા, સનાતનની જ્યોત, સનાતનની ધજા ફડાકા મારે છે. અને એ આદિ અનાદિ દેવ, દેવનો દેવ ભોળોનાથ મહાદેવ, એની અહીંયા ઉપસ્થિતિ હોય છે મારા બાપ. અને એવા કેટલાય સિદ્ધ સાધુ, કેટલાય સિદ્ધ સંતોના તમને દર્શન થાય, જેના દર્શન માત્રથી, જેના સ્પર્શ માત્રથી, જેના આશીર્વાદથી મારા ને તમારા પાપ જોજનો દૂર ગયા જાય ભાઈ. કીર્તિભાઈ, રાહ જોવાતી હોય છે કે ક્યારે શિવરાત્રી આવશે. હા, મારે સાંભળવું છે કે આજ મેરે પિયા ઘરે હા, આएंगे. બિલકુલ બિલકુલ. તમારા બધાનું ન્યૂઝ રૂમ વતી હું સ્વાગત કરું છું. અને ભવનાથના મેળાની માણસો, સાધુ સંતો તો વાટ જોવે, પણ હૈયું દળાતું એટલા લાખો માણસો રાહ જોતા હોય છે. ત્યારે ચોક પુરાવો, માટી રંગાવો, આજી મેરે પિયા ઘરે આવેંગે, આજી મેરે પિયા ઘરે આવે. એરી સખી મંગલ ગાવોરી, ધરતી અંબર સજાવોરી, ઉતરેગી આજ મેરે પિયા की सवारी, लक्ष्मी जीवारो नजर उतारो, आज मेरे भवनाथ घर आवेंगे. ભાઈ, આપણે આ ભૂમિની વાત કરી. આ જુનાગઢની ભૂમિની તાકાત કેટલી છે? કરોડો રૂપિયાના પિક્ચરો બને છે, બોલિવૂડના પણ. એને પણ 100 કરોડે નથી પહોંચી શકતા. અને ગુજરાતી એક પિક્ચર બને છે લાલો, 50 લાખ કરોડનું પિક્ચર બને છે ભાઈ. અને એ ગુજરાતી જનતા એ 100 કરોડ સુધી પહોંચાડે છે, કે જેનું જુનાગઢથી લઈને દ્વારિકાધીશ સુધી કેટલો લગાવ હશે એ કૃષ્ણ ભક્તિ, એ શિવ ભક્તિ, ગુજરાતીઓનો કેટલો લગાવ. અને કીર્તિભાઈ, આમાં સ્વર આપ્યા છે તમે તો. બિલકુલ, હું આનંદિત છું. હું ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું કે એ ફિલ્મમાં મેં ગીત ગાયું. અને દરેક ગુજરાતીઓના માટે ગૌરવની ક્ષણ છે લાલો ફિલ્મ. આ જુનાગઢથી શરૂ થયેલી યાત્રા છે એની, પિક્ચરની.
મને કહેતા આનંદ થાય છે કે આ જુનાગઢની ધરતી એવી ધરતી છે, તમે કીધું ને કે આ ધરતીની તાકાત શું છે, આ ધરતીની ખુશ્બુ કેવી છે. સાહેબ, આ ધરતીની તાકાત એ છે કે નરસિંહ મહેતાના કામ કરવા 52 વખત કૃષ્ણ પરમાત્મા જુનાગઢની ધરતીમાં આવ્યો છે મારા બાપ. અને એ લાલો ફિલ્મ ચાલ્યું એનું 100% અંકિત સખિયા એનો ડિરેક્ટર છે. એ મને 3 વાર મળી ગયો. ત્યાર પછી અમે ગીતના થોડા સુધારા વધારે કર્યા, પછી ગીત રજૂ કર્યું. ત્યારે મને એણે કીધું હતું કે પિક્ચરનું નામ છે લાલો અને નીચે લખ્યું કૃષ્ણ સદા સહાય તે. તો આપણા સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં 1-2 દુહા ટાંકવા છે મારે કે માથું કૂટે માનવી ત્યારે વિઘો એક માંડ પવાય. આપણે બધા ખેડૂતના સંતાન છે. સંતાન નહીં હોય તો આપણે ખેતી કરતા આપણા માવતરોને, વડીલોને જોયા છે. 2-5 વીઘા વાડીમાં પાણી પાવું હોય તો આખી રાત માથાકૂટ કરી ત્યારે માથું કૂટે માનવી ત્યારે વિઘો એક માંડ પવાય. અરે રઘુવીર રીજે રાજડા તો જ નવખંડ લીલો થાય, અને કૃષ્ણ સહાય કરે તો આટલી વાર લાગે મારા બાપ. દરેક ગુજરાતીઓ ગૌરવ લેવા જેવી ઘટના. લાલો ફિલ્મ 125 કરોડને પાર કરી ગઈ છે. ભાઈ 2 કડી. જાલીને મનોરથ જીવતું, માલીને માયાને જીવતું, અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. ઓ માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવતું. ભાઈ શિવ પરમાત્માની વાત તો કરીએ, પણ આપણે બધા શિવ પાર્વતી, માં જગદંબા, જગતજનની, આપણે બધા એના સંતાન છે. કારણ કે આપણે બધા, આપણા ઘરે માં છે, બહેન છે, દીકરી છે. ભાઈ શિવ અને પાર્વતી જેવા સંબંધ, એની આખી વાત, એકબીજા પ્રત્યેનું બલિદાન. ભાઈ આના વિશે થોડુંક કહો ને. એક પાર્વતી, શિવ પાર્વતીજીની મોજડી કે જે ખૂબ અલગ જગ્યાએ રીતે ગવાતી હોય છે. શિવ પાર્વતી એ સમાજ જીવન વ્યવસ્થા સંસારિક બાબત એવી બતાવી છે. હું મારા શિવ તાંડવના વાત કરતો હોઉં છું. પોતાના પિતાને ત્યાં ભોળાનાથને આમંત્રણ ન હોવા છતાં સતી ગયા અને ભરી કચેરીમાં, ભરી સભામાં ભોળાનાથ તો હળહળતું અપમાન સહન ન થયું અને મા ભવાની યજ્ઞકુંડમાં હોમાણા. વાતની જાણ હિમાલયના ખોપરામાં બેહવાવાળા આશુતોષ મહાદેવને થઈ. સતી કરતા, પાગલ કરતા નીકળ્યા ભોળાનાથ, અને જે યજ્ઞકુંડમાં સતીનું શરીર અડધું બળેલું જમણા ખંભા ઉપર નાખી અને પૃથ્વીનો પ્રલય કરવા માટે દાદો, કારણ કે એને એમ કે સતી નથી તો હવે મારા માટે વિશ્વ નકામું છે, પૃથ્વીનો પ્રલય કરી નાખત. અને ત્યારે તાંડવ નૃત્ય કર્યું. શૈલ શૃંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્ર બાલ, ગંગ ગીત રંગ માલ, વિમલ નીર ગાજે તો લોચન ત્રય લાલ લાલ, ચંદન કી ખોરી બાલ, કુમકુમ સિંદુર ગુલાલ, ભ્રગુટી વરસાજે, બમ 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 ડમરુ બાદ નાદ વેદ સ્વર સુરાજ બોલે, મહારાજ આજ તાંડવ નાચે. ઈ મા ભવાના શરીરમાંથી જે 52 ટુકડા પડ્યા, ત્યાં મોટી 52 શક્તિપીઠનું નિર્માણ થયું. ભોળાનાથે મારા તમારા જેવા સંસારી જીવને એ બતાવ્યું કે સંસારનો પ્રેમ આવો હોવો જોઈએ. અને એ પ્રેમ ઉપર પાછા ગીતો પણ લખાણા, મોજડી લખાણી આખીને, જેને લોકો ખૂબ. અને ભાઈ તમે દુનિયાના કે ભારતના કોઈ પણ ખૂણે જાઓ, શિવ આરાધના, શિવ મંદિર એ તમને બધે જ જોવા મળે. કોઈ પણ જગ્યાએ જાઓ તો આ શિવ કેમ લોકોને ગમે એવું હોય, શિવ શરણમાં બધા. એટલે શિવ શક્તિ કેવી છે ભાઈ? શિવ અને શક્તિ આ દુનિયામાં, આ બ્રહ્માંડમાં 2 જ મહાસત્તા છે. શિવ અને શક્તિ અર્ધનારેશ્વર સ્વરૂપ છે. એટલે મારામાં કે તમારામાં અડધી શક્તિ છે, અડધો શિવ છે મારા બાપ. આ બોલે બીજો નહીં, કાં ભગવો ને કાં ભગવાન, અંતર વચાળે એટલું કે આંખ ન ભાળે કાન મારા બાપ. ભાઈ લોક સાહિત્યના માધ્યમથી સમાજમાં શું બદલાવ લાવી શકાય? કારણ કે સતત અને અમારું ચિંતન, અમૃત મંથન, આ નામ એટલે જ છે કે સનાતનની ચિંતા છે. શું બદલાવ લાવી શકાય? મારે કોઈ વિવાદમાં નથી પડવું, પણ શું બદલાવ તમારા સ્ટેજના મંચથી લાવી શકાય? પોઝિટિવલી આપણે સારું શું કરી શકીએ? આપણે દરેક કલાકારો ખૂબ સારું કરે છે. એનું કારણ તમને કહું કે મેં અગાઉ પણ કીધું કે આપથી 20 વર્ષ તમે પાછા જાઓ તો કાર્યક્રમમાં 2000, 5000, અત્યારે 50,000 લાખ માણસો કાર્યક્રમમાં થાય છે. એ તાકાત સુરની છે, એ તાકાત સનાતનની છે, એ તાકાત મારા તમારા દરેકમાં રહેલી સંસ્કૃતિની છે. એટલે સંસ્કૃતિ પ્રત્યે કે સનાતન પ્રત્યે માત્ર આપણે જાગૃત રહેવાની જરૂર છે. બાકી તો દેવોને દેવ મહાદેવ બેઠો છે. એક ગુજરાતી કલાકાર હતા લક્ષ્મણજી, અને ભાઈ એને આ ભજન કરતા 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 આરાધના અને સાધના તરફ વયા ગયા, અને એમનો અહીંયા વર્ષો સુધી ઉતારો લાગતો, અને પછી કીર્તિદાનને એમ થયું કે મારે પણ અહીંયા ઉતારો કરવો જોઈએ. ભાઈ આ ભાવના, આ વિચાર, અને મારે આ આખી વાત સરસ સાંભળવી છે. અગાઉ મેં ક્યાંક સાંભળી હતી તમારા મોઢે,
પણ મારે આખી વાત સાંભળવી છે કે ભજનથી માણસ કેવી રીતે ધીમે ધીમે આધ્યાત્મ તરફ જતો રહે છે. કારણ કે અમદાવાદમાં ને મુંબઈમાં ને બધી જગ્યાએ જાવ તો કોઈ સેલિબ્રિટી છે, કીર્તિદાનભાઈ ને અમારે બોલાવો 5-15 લાખ થાય ના, અહીંયા શાંતિથી અખાડો નાખીને બેસવાની આ પ્રેરણા. એટલે મારો પહેલો સવાલ એ છે, તો કેમ આવી પ્રેરણા? પ્રેરણા મને એ મળી કે બ્રહ્મલીનપુર નાણ સ્વામી, મેં મારા એક બે ઇન્ટરવ્યુમાં કરેલી વાત છે કે આજથી 22-24 વર્ષ પહેલા બ્રહ્મલીનપુર નાણ સ્વામી આ દુનિયા છોડીને ગયા, ત્યારે હું જે જ્ઞાતિમાંથી આવું છું એ જ જ્ઞાતિ બ્રહ્મલીનપુર નાણ બાપુ પૂર્વાશ્રમમાં 4 હતા, ગઢવી હતા. એટલે ખંભાળિયા સ્થિત રામભાઈ ગઢવી એમનો મને ફોન આવ્યો મધરાતે કે ભાઈ આપણા નાણ બાપુ દેવ થઈ ગયા, ગુજરી ગયા. એટલે મને ત્યારે મારી ઉંમર 25 વર્ષની ઉંમર, હું કોલેજ કરતો વિદ્યાનગર. મને એમ થયું કે મારે ચારણ તરીકેની જવાબદાર શું, ગઢવી તરીકેની મારી જવાબદાર શું. એટલે મેં મારો બીકોમનો અભ્યાસક્રમ અધૂરો મૂકી અને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સંગીત વિદ્યાલયમાં મેં એડમિશન લીધું. કારણ કે ભજનની ભાઈ તમે જેમ બે પરંપરા છો, કિશનભાઈ અને દીક્ષિતભાઈ, એમ ભજનની મૂળ 2 પરંપરા છે, એક રાગી અને એક વૈરાગી. તો વૈરાગી પરંપરાના બ્રહ્મલીન પૂજ્ય કામદાસજી મહારાજ, જેણે વૈરાગી ભજનો ગાયા, રુદનના ભજનો ગાયા, અને રાગ ક્લાસિકલ રાગ ઉપર આધારિત પરંપરા નાણ સ્વામીથી પ્રસ્થાપિત થઈ. અને પહેલા રામપાલુને અનેક ગાયકો હતા, પણ પ્રસ્થાપિત બ્રહ્મલીનપુર નાણ બાપુ થઈ કે રાગી પરંપરા, ક્લાસિકલ રાગ રાગીણી ઉપર આધારિત ભજનો. તો મેં મારો અભ્યાસક્રમ ભણવાનો મૂકી અને સંગીતનો અભ્યાસ 5 વર્ષ કર્યો, અને ત્યારથી મારી આખી યાત્રા બદલાઈ ગઈ, મારું આખું જીવન બદલાઈ ગયું. મેં સ્વપ્ને પણ કિશનભાઈ દીક્ષિતભાઈ નહોતું વિચારે કે હું મોટો થઈને કલાકાર થઈશ. કારણ કે હું જ્યારે નાનો હતો ત્યારે કલાકાર એ વ્યવસાય તરીકે સમાજમાં પ્રસ્થાપિત નહોતા, આનંદ માટે ગાતા અને પાછો પોતાનો કર્મ જે હતા, પોતાનો ધંધો વેપાર જે કરતા. છેલ્લા 20 વર્ષથી કલાકાર એક આખો ઇન્ડસ્ટ્રી ઊભી થઈ, આખો બિઝનેસ પ્રસ્થાપિત થયો, નવો ટ્રેન્ડ સેટ, બિલકુલ નવો ટ્રેન્ડ સેટ થયો. અને એ આવનાર સમયની માંગ છે, કારણ કે લોકો સંગીત પ્રત્યે એટલા જાગૃત થયા, સમાજમાં પૈસા આવ્યા. આથી 20-25 વર્ષ પહેલા સમાજમાં જ એટલા પૈસા નહોતા. ભીખુદાન ગઢવી પદ્મશ્રી કહે મને કે બહુ મજા આવે તો માણસ રોવા માંડે, એની પાસે હોય નહીં, કાંઈ દઈ ન શકે. આજે લાખો કરોડ રૂપિયા આપીને તમે જો વિશ્વના કલાકારો કે બોલિવૂડના કલાકારો કરોડ 5-5 કરોડ રૂપિયા ફી લે છે. આપણે ગુજરાતના કલાકારો 5 લાખથી લઈને 25 લાખ સુધીને લેતા હોય છે. તો આખો સમાજનું ઉત્થાન થયું છે. બધા જ સમાજ, દરેક સમાજ 18 વર્ષ સંગીત પ્રત્યે, લોક સંગીત પ્રત્યે આપણા જાગૃત થયા છે, અને દરેક લોકો પાસે ખૂબ જ લક્ષ્મીજીની કૃપા થઈ. 2 રાગની વાત કરીએ, બંને રાગ સમજવા અને સાંભળવા હોય તો કીર્તિભાઈ આ જ મેળામાં વૈરાગી પરંપરાના તમે જે કીધું રામદાસજી ગોંડલિયા, પરસોત્તમપુરી બાપુ, શૈલેષગીરી મહારાજ અને હર્ષુગીરી મહારાજ, કેટલા ગાયકો એ વૈરાગી પરંપરા છે. પછી બ્રહ્મલીન પૂજ્ય નાણ બાપુ, લક્ષ્મણ બાપુ બારોટ, યોગેશપુરી, નિરંજનભાઈ પંડ્યા, આ બધા રાગી પરંપરાના, મારા જેવો નાના જીવ. એટલે હું રાગી પરંપરાનો માણસ છું. રાગી પરંપરાનું એક ભજન કહું, રાગ આધારિત. હે જગ જનની હે જગદંબા માત ભવાની શરણે લેજે, માત ભવાની શરણે લેજે, હે જગ જનની માં હે જગદંબા. કીર્તિદાનભાઈ, છેલ્લો સવાલ નહીં, પણ મારાના કિશનના બેયના ઘરે દીકરી છે. વાહ. એક લાડકીની 2 કડી અમારા બેયની દીકરી માટે. બિલકુલ ન્યૂઝ રૂમના અમૃત મંથન માંથી એક લાડકી દીકરી માટે, આખા વિશ્વની લાડકી દીકરી માટે, સનાતનની લાડકી દીકરી માટે, દુનિયાભરની લાડકી દીકરી માટે. ઓરે ઓ પારેવડા તું કાલે ઉડી જાજે રે, મારી હાટું રહી જાને આજની રાત. હે આંબલીને પીપળી રે, ઓ આંબલીને પીપળી રે, જોશે તારી વાટ રે, ભેળા મળી કરશું અમે ફરિયાદ. મારી લાડકીને ખમ્મા ઘણી, મારી દીકરી રે એ મીઠુડી, અમે જોશું રે તારી વાત. ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી, મારી લાડકડીને ઘણી ખમ્મા. આંખમાંથી આંસુ કાઢી દો. આ એક જ ગીત એવું છે
આમ તો હું ને કિશન બહુ કઠોળ છે. આ ગીત તમારું જ્યારે આવે ને સાંભળીએ ને ત્યારે આંખમાં આંસુ આવે, કારણ કે અમારા બેયના ઘરે દીકરી છે, બેય નાની નાની છે, પણ જોઈએ એટલે આમ આ ગીત સાંભળે એટલી વાર આંસુ આવે. કારણ કે દીકરી બાપનું હૃદય છે મારા બાપ. બાપ દીકરો છે એ બાપનું મગજ છે, પણ દીકરી છે બાપનું હૃદય છે. ધન્યવાદ. ધન્યવાદ ભાઈ એક આપના કાર્યક્રમની વિનંતી કે હા, અમે ખૂબ સરસ અમે ગોઠવી છે અમે ન્યૂઝરૂમના પણ વિનંતી માધ્યમથી. કરીએ છીએ કે ભાઈ કીર્તિદાનભાઈ પણ 3 દિવસ સુધી ચાર દિવસ સુધી અખાડા લગર કર બેઠે હે ભાઈ. તો ન્યૂઝ રૂમના અમૃત મંથનના માધ્યમથી આપ સર્વને મારું ભાવ બન્યું આમંત્રણ છે. શિવોત્સવ આપણો 12, 13, 14 ને 15 ફેબ્રુઆરી આસોપાલોમાં ઉજવાય છે. તમે બધા આવજો. ભજન એટલા બધા અખાડામાં થાય છે, નાની નાની રાવટીઓમાં થાય છે. ભજન ગમીએ સાંભળો મારા બાપ, ભોજન કરવા શિવોત્સવમાં પધારજો. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણા ગુજરાતના રતન કીર્તિદાનભાઈ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો. ખૂબ ખૂબ આભાર કીર્તિભાઈ, આપ સમય કાઢીને ધન્યવાદ, આવ્યા. થેન્ક યુ. થેન્ક યુ ભાઈ.